વૈશ્વિક ઇન્ટેલિજન્સ આ જે જુદા જુદા પ્રકારના સ્ટાર અને ગેલેક્સી દ્વારા જે એક્સટર્નલ જે વાઇબ્રેશનો આવતા હોય ને, એટલે હવે આમ 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 જે નક્કી થયું છે એ પ્રમાણેના વિચારો લોકોને આવવા માંડે, લડાઈના વિચાર આવવા માંડે, આ કરવા માંડે. એટલે એ રીતે આમ બેહોશીની અંદર તો આમ જ છે, આમ એક્સટર્નલ જ માસને હિપ્નોટાઇઝ કરે છે. એટલે હર સેન્ટરમાં એક કાબિલિયત છે કે વધારે હાઈ ક્વોલિટીનું અટેન્શન આપી શકે, જેનાથી ઈ સેન્ટર સૌથી ઉત્તમ લેવલ ઉપર કામ કરી શકે. બરાબર. એટલે ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર માટે જે અટેન્શન છે acquires a power of vision or illumination. વિઝન ઓર ઇલ્યુમિનેશન. અચ્છા, એટલે ધ્યાન હા. અને ઇમોશનલ સેન્ટર છે એનામાં વોર્મથ અને ઓપનનેસ આવે. ફરીથી બોલો. હા, for the each center has the possibility of a higher quality of attention which optimizes the functioning of that center. હા. For the intellectual center, the attention acquires a power of vision or illumination. બરાબર. Emotional center acquires a warmth and openness. On the level of body, there is a heightened sensation of self. Every center, આપણે સમજો intellectual center વધારે એમાં વિઝ્યુઅલાઇઝેશન અને શું કીધું, ઇલ્યુમિનેશન. હા, ઇલ્યુમિનેશન એટલે શું? વસ્તુને એટલે પ્રકાશિત થવું, એટલે ઓમ જ્ઞાનની વાત કરે છે, પ્રકાશ થવો, ઇલ્યુમિનેશન. શકે ત્યારે એટલે ઓમ એ પ્રજ્ઞા કહેવાય. હા. પછી આમાં હજી એક કોઈનું એટલે કોમેન્ટ છે, મારે ખ્યાલથી ઓસ્પિન્સ્કીનું જ કોમેન્ટ હશે. તો એમાં કહે છે કે sometimes when a problem or great difficulty comes up, my attention can be concentrated, condensed. Its quality changes, it acquires more force, it is sustained by an element of desire or interest. એટલે જ્યારે બહુ મોટી પ્રોબ્લેમ આવે તો માય અટેન્શન કોન્સન્ટ્રેટ કરું, એની ક્વોલિટી બદલાઈ શકે, એની અંદર વધારે ફોર્સ આવે અને એની એક એલિમેન્ટ ઓફ ડિઝાયર અથવા કંઈક રસનો તત્વ છે એનાથી સસ્ટેન્ડ રહે. બરાબર. નો લોંગર વેગ્રન્ટ, ઇટ ઇઝ કેપ્ચર્ડ. વેગ્રન્ટ એટલે અહીંયા ત્યાં ન ફરતો હોય, એને એક જગ્યાએ શું કહેવાય સીમિત થઈ ગયો હોય, એટલે કેપ્ચર્ડ થઈ ગયો હોય. નહીં તો અહીંયા ત્યાં આપણું માઇન્ડ કાં એવું બધું અટેન્શન ફરતો હોય તો એના કરતા કોન્સન્ટ્રેટેડ થઈ જાય. એટલે ડિઝાયર દ્વારા અથવા રસ દ્વારા એની અંદર એટેન્શન આપી શકે, એમ કહેવા માંગે છે. હા. પણ એમાં કહે છે પણ બહુ અલગ પ્રકારનો અટેન્શન પણ હોય છે. એક એવું અટેન્શન જે વધારે કોન્શિયસ છે અને વધારે મતલબ આપણે પોતે કરી શકીએ, વોલેન્ટરી છે. તો સમટાઈમ્સ રેર ઓકેઝન્સમાં મને એનો અનુભવ થયો છે. અગર આ મારા વિચારમાં આવે તો મારી થિંકિંગ ક્લિયર થઈ જાય છે. અગર આ વસ્તુ મારા ફિલિંગમાં આવે તો મને એમ લાગે છે કે મારા જે હેબિચ્યુઅલ ઇમોશન્સ છે એનાથી હું ફ્રી અનુભવ કરું, ફ્રીડમ અનુભવ કરું. સરસ. I know the feeling of being completely free from my habitual emotions. એટલે ત્યાં હાયર ક્વોલિટી ઓફ અટેન્શનની વાત થઈ રહી હતી, એટલે આ એના સંદર્ભમાં આવ્યું ને કે જ્યારે એવું થાય છે તો થિંકિંગ ક્લિયર થઈ જાય મારું, અને હેબિચ્યુઅલ ઇમોશન જે છે એનાથી હું મુક્ત થઈ જાઉં. એ દેખાઈ જાય ને મિકેનિકલ, એટલે એનાથી ફ્રી થઈ જાય. અને બોડીના લેવલ ઉપર તો એક નવા જાતનો એક્સપિરિયન્સ આવે કે શું હાલી રહ્યું છે હવે આ લેવલ ઉપર. બરાબર. બહુ સરસ છે. મિકેનિકલ ઇમોશન દેખાય તો એમાંથી ફ્રી થઈ જવાય. હા, મિકેનિકલ ઇમોશન ખબર પડે તો. એટલે મિકેનિકલમાં તો હિપ્નોટાઇઝ ઇમોશન ને બધું આવી જાય ને, બહારથી જે મળેલું હોય.
એટલે અત્યારે આપણે કોઈ ફિલિંગ બતાવી છે, ભાવ બતાવી છે કંઈક, એની વાત કરે છે કે આપણે જે ભાવ બતાવતા હોય મને કોઈને, તો એ ભાવ બતાવતા હોય એમાં મિકેનિકલનેસ ની ખબર પડે તો એનાથી આપણે ફ્રી થઈ જાય. હમણાં આપણે જેમ નીકળ્યા તો આપણે કોઈના ઘરથી નીકળ્યા હોય તો આપણે થેન્ક યુ, તમે બહુ સારી રીતે રાખ્યું, અને એટલે આ બધું મેકેનિકલી ગણાય. હા, એટલે જ્યારે તમારી અગર જાગૃતિ નથી ત્યારે એ મિકેનિકલ છે, ને જ્યારે જાગૃતિ છે ત્યારે ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે કામ કરે. બરાબર. આની અંદર એને એમ કીધું ને કે ફિલિંગ, મિકેનિકલ ફિલિંગ ખ્યાલ આવે તો એનાથી ફ્રી થાય, પણ એની અંદર પાછું ક્વોલિટી જોઈશે. એટલે ક્વોલિટી એટલે માનો કે તમને અત્યારે દેખાય છે એની અંદર એટલે જોવાની ક્વોલિટી એટલી નથી. દાખલા તરીકે તમને અત્યારે મિકેનિકલનેસ જોવાઈ ગયું ને, તો એ જોવાઈ ગયાની અંદર બે પાર્ટ છે, એક બેહોશીનો પાર્ટ છે ને થોડોક હોશનો પાર્ટ છે. એટલે ક્લિયર કટ નથી દેખાણો એમ. ક્લિયર કટ એટલે શું કે આમ દેખાઈ ગયું, અને દેખાઈ ગયું એટલે બને કે એના સ્ક્રેચીસ એને પડે ને એમ થાય કે આરું બરાબર નથી, એટલે જોવાની પ્રક્રિયા ત્યાં અટકી જાય. આ બુકે ડાઉનલોડ કરી છે, અગર થોડા કઈક સેક્શન્સ વાંચવા હોય એમાં. આ તો બેસ્ટ સેક્શન આવી ગયું, બહુ સારું સેક્શન. માનો કે અત્યારે વાંચવાની પ્રક્રિયા કરી, એ એક ગ્રહની અસર, એટલે જેમ મિકેનિકલ માંથી આવે છે ને અસર, એમ હાયર માંથી પણ આવે. આપણને કઈક બતાવવું છે ને તો હાયર ની ઇમ્પ્રેશન, હાયર ના કોઈ ગ્રહની અસર આવી અને આપણને પ્રેરણા આપે કે અત્યારે આ વાંચો તો આ કટકો નો ફોટો પાડી લ્યો. એટલે આમ બે વસ્તુ છે. પણ જીવ મિકેનિકલ એટલે હાયર મિકેનિકલ કેવું પડે ને. ના એટલે તો આપણને ખબર, એટલે માનો કે અત્યારે ખબર પડે છે તો હાયર જ છે. માનો કે આપણે એના સામું જોયું એટલે આપણને ખબર પડી ગઈ કે આ છે, હાયર નું છે. આમાં પછી કહે છે કે આર્ચટાઇપલ હ્યુમન ટાઇપ્સ હોય ને, એટલે 3 પ્રકારના હ્યુમન્સ. તો એક છે એથ્લીટ, એક આર્ટિસ્ટ અને એક સ્કોલર. તો કે આ પ્રકારના જે છે ને એ એના બોડીમાં પણ તમે, એટલે બોડીનો આકાર હોય ને એ બતાવી દે કયો પ્રકારનો હશે. ના એટલે એક મિનિટ, એથ્લીટ એટલે મૂવિંગ સેન્ટર, હાલો આગળ. આર્ટિસ્ટ એટલે ઇમોશનલ સેન્ટર, હાલો. અને સ્કોલર ઇન્ટેલેક્ટ, બરાબર. તો આ એનો બોડી છે તો કા મસ્ક્યુલર, વિસરલ અને સેરિબ્રલ એમ પ્રકારની બોડીઝ સાથે કોરેસ્પોન્ડિંગ એમ કહે છે. કે જેમ એક દાખલો સાથે આપણે એકચ્યુઅલી સમજી તો વધારે સમજો. આ છે કે ઈચ ટાઈપ હેઝ ઇટ્સ ઓન ઓપોઝિંગ મેનિફેસ્ટેશન. એટલે પોઝિટિવ મસ્ક્યુલર ડોમિનન્ટ ઇઝ ફિઝિકલી એક્ટિવ એન્ડ એનર્જેટિક, બટ નેગેટિવ ઇઝ ફિઝિકલી લેઝી. એટલે જો મતલબ મૂવિંગ વાળો કોઈ હોય તો એનો પોઝિટિવ તો એ એક્ટિવ અને એનર્જેટિક હશે, કે હવે કોઈનો નેગેટિવ મૂવિંગ સેન્ટર હોય તો એ લેઝી હશે, એવું ને. તો ઇમોશનલમાં પોઝિટિવ છે ઓપ્ટિમિસ્ટિક, અને નેગેટિવમાં તો પછી પેસિમિસ્ટિક. અને ઇન્ટેલેક્ચ્યુઅલમાં પોઝિટિવ છે કન્સ્ટ્રક્ટિવ ક્રિટિસાઇઝર. The one who, as a rule, finds themselves in agreement with proposed statement. એટલે કોઈ કન્સ્ટ્રક્ટિવ ક્રિટિસિઝમ તમને આપે એટલે જસ્ટ નીચું પાડવાનું ને, કંઈક સારી રીતે કહેતા હોય તો એમાં આવા પ્રકારનો જે વ્યક્તિ છે, જેમાં પોઝિટિવ ઇન્ટેલેક્ચ્યુઅલ માણસ છે, એ આવા સ્ટેટમેન્ટ્સ જે કંઈક સજેશન છે એના સાથે સંમતિ અનુભવશે. પણ જે નેગેટિવ છે એ ડિસ્ટ્રક્ટિવ ક્રિટિક હોય. એટલે દાખલા તરીકે આપણે એમ સમજો કે આપણે ભાઈની વાત નીકળી તો એમ ભાઈ નીકળી ગયા, પણ ભાઈની અંદર ભાવ છે અને સાધક લોકોની અંદર આ તો થઈ જ શકે, એટલે ઈ બધી કન્સ્ટ્રક્ટિવ છે. એટલે એની અંદર તમને એના પ્રત્યે ક્રોધ કે એવું ના આવે તમને. એટલે આ દાખલો એની હારે. બરાબર. પછી માનો કે
આપણે કોકે કીધું હતું ને કે આ ડેન્જર છે, ઓલા ગુરુ ડેન્જર છે, હા. ત્યારે આપણે એમ કીધું હતું ને કે ના એમાં એના ઉપયોગી છે એમ, એ ટાઈપની વસ્તુ. બાકી છે પછી માણસોની અંદર છે ને બધા ઇન્ડિવિજ્યુઅલ્સ અલગ હોય, હા, તો હા. એ લોકો રિયાલિટીને કઈ રીતે પરસીવ કરે છે. ના એટલે રિયાલિટી જ્યારે હોય ને, રિયાલિટીને તમે સમષ્ટિગત રીતે જો મૂલવણી કરો ને તો તમે એમાં રોંગ ન આવો. એટલે ઘણીવાર સંત પુરુષો પણ આ ભૂલ કરી જાય એમ. સંત પુરુષો હોય ને એ આ ભૂલ કરી જાય. પણ કેવી રીતે? એમના પાસે તો હાયર એટલે દ્રષ્ટાંત આપીને સમજાવું ને તમને. આપણે એમ કે છે કે કૃષ્ણમૂર્તિને નાનપણની અંદર આ બધા લોકોએ ગુરુપણું કર્યું ને એને ગુરુપણાની ના પાડી એમ. એટલે એ સ્ટેટમેન્ટ એ ખોટું છે. જ્યારે તમને તમારી હાયર પ્રજ્ઞા જ્યારે તમારી અંદર જાગે છે એટલે એ કોઈ રિએક્શનનું પરિણામ નથી હોતું. એટલે એ સ્ટેટમેન્ટ એને જે આપ્યું ને એ અધૂરું છે. એ બધા એમ કે છે કે કૃષ્ણમૂર્તિ ઇન્ટેલેક્ચ્યુઅલ માણસ છે, એમ કે ઇન્ટેલેક્ચ્યુઅલ માણસ છે. તો ખરેખર ઇન્ટેલેક્ચ્યુઅલ નથી, એ રિયલ ઇમોશનલ રિયલ પ્રેમ વાળા વ્યક્તિ છે. તો ઈ સ્ટેટમેન્ટ છે ઈ એને ઇન્ટેલેક્ચ્યુઅલ કેવી રીતે કીધું ખબર છે? ઇન્ટેલેક્ચ્યુઅલ એટલે જેમ હું અત્યારે બધી વાત લોજિકલ કરું છું, અત્યારે આપણે જે વાત કરતા હોય ને એ લોજિકલ જ કરવાની, તો ઓબ ઇન્ટેલેક્ચ્યુઅલ છે, પણ એની અંદર જે સત્યને ગોતવાની જે જિજ્ઞાસા છે ને એ પ્રેમ છે. એટલે સેન્ટર ઇન્ટેલેક્ચ્યુઅલ પણ અંદર પ્રેમનું તત્વ છે. એટલે એની એટલે ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરની અંદર રસાળતા, પ્રેમની રસાળતા છે. એટલે પ્રેમની રસાળતા એટલે શું? કોઈનું શોષણ ન કરવું, ગુરુ ન બનવું, કોઈ ઉપર શાસન ન કરવું, તો કોઈને પગે ન લગાડવા. તો એ બધી વસ્તુ તમે જુઓ તો એ પ્રેમ દ્વારા ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરની અંદર આ પ્રેમનું પ્રાગટ્ય છે એમ. એટલે બધા લોકો જે રીતે સ્ટેટમેન્ટો આપે છે ને એ સ્ટેટમેન્ટો આંશિક જ છે એમ. એટલે બરાબર. એટલે તમે જ્યારે કહો કે એ હાયરમાં જઈને પછી ઇન્ટેલેક્ચ્યુઅલ અને ઇમોશનલ એકચ્યુઅલી એક સાથે કામ કરતું હોય, એના માટે આ દાખલો. એટલે બેહોશ લોકો હોય ને એને આ ટોર્ચર થયું હોય તો એના રિએક્શનમાં ઈ માનો કે બીજી રીતે વર્તે, ઈ એનું સ્ટેટમેન્ટ સાચું હોય. પણ જ્યારે જાગ્રત માણસ થઈ ગયા તો એને સ્ટેટમેન્ટ લાગુ જ ન પડે એમ. मानो कि इनका जी ये स्टेटमेंट है पूछे, कृष्णमूर्ति बेचारे बहुत अच्छी व्यक्ति है, लेकिन वो विपश्यना की ही बात करते हैं. तो खरेखर एम बात નથી. વિપશ્યના એટલે એક સેન્સથી ઈ જે સેન્સથી વિપશ્યના કહે છે એવી રીતે નહીં. વિપશ્યના તો ખરી જ. વિપશ્યના એટલે આમ વિશેષ રૂપે જોવું, વિરુદ્ધ જોવું કે એમ એનો અર્થ થાય એમાં. પણ ઈ જે વિપશ્યના કહે છે એ રીતે નહીં. તો કૃષ્ણમૂર્તિજી કેવા પ્રકારની વિપશ્યના કહેતા? એટલે ના વિપશ્યના એટલે વિશેષ રૂપે જોવું અથવા વિરુદ્ધ જોવું. વિશેષ રૂપે અથવા વિરુદ્ધ. એટલે દાખલા તરીકે આંખ જોવે છે તો આંખ જોવે છે, આપણે પ્રશ્ન કરી છે આંખ જોવે છે કે આપણે શું કહેવાય જ્ઞાનેન્દ્રિયો જોવે છે, તો કે જ્ઞાનેન્દ્રિયો જોવે છે કે મન જોવે છે. પછી આપણે એમ પ્રશ્ન કરી મન જોવે છે કે કોઈ બીજું કોઈ જોવે છે, બુદ્ધિ જોવે છે. અને પછી આપણે એમ કહીએ બુદ્ધિ જોવે છે, કોણ જોવે છે? આ વિરુદ્ધ હાલવું. એટલે સંતોને ન સમજી શકે એમ. પણ ભાઈ જયારે તાઈને પહેલી વખત આખું જે રોકાયેલું હતું, જે કૃષ્ણમૂર્તિને પેલા ઓલામાં મળ્યા જાહેર સભામાં, અને એમને ખ્યાલ આવી ગયો, તો ત્યારે એ પાંચમી ભૂમિકાથી તો આગળ ન હોય ને, તો એને કેમ સમજાઈ ગયું કે જે કૃષ્ણમૂર્તિ કે છે હું જ્યાં રોકાયેલ હતી? ના, એટલે પાંચમી ભૂમિકામાં અટવાણ હોય છે ને, રજોગુણ હોય છે, ગુરુ બનવાની, પ્રસાર કરવાની ઘણી ભાવનાઓ હોય છે. એટલે એ બધી ભાવનાઓ જે બધી છે ને એ સાતમી ભૂમિકા વાળાને જોવે ને એટલે એને એટલે આને લખેલું છે ઓલા માધવ તીર્થે, કે માધવ તીર્થે 125 પુસ્તક લખી હતી. અને પછી એ મહર્ષિ રમણ આગળ ગયા. મહર્ષિ રમણ આગળ ગયા એટલે એને સમજાઈ ગયું કે હવે મારે આ રજોગુણને ઓલો કરવો છે, હવે રજોગુણને શાંત કરવો જોઈએ. એટલે ઈ સેન્સ છે. એટલે પાંચમી ભૂમિકા વાળાને ખબર તો પડી જવી જોઈએ ને કે મારાથી આગળ આ જે કહે છે. ના, એટલે એ તો આગળ જ ના, એ તો ખબર જ પડી જાય ને.
કે આગળ જ એની અંદર અહંકાર હતો એટલે બાકી પોતાને ઊંચે પહોંચાડવા માટે મહેનત કરે. બાકી એને ખબર જ હોય ના, એટલે એને અંદરથી તો 100% ખબર હોય કે આ એમ છે, પણ એની અંદરના એવા અણુ પરમાણુ હોય ને કે ઈ અંદર શબ્દની અંદર કબૂલ કરવાનો માંગે. પ્લસ પોતાના રસો પણ હોય એટલે કામનાઓ હોય એટલે પછી હવે જો કૃષ્ણમૂર્તિને ઈ જો સંમતિ આપે તો એનું ગુરુ પણ વ્યર્થ જાય, એનો ઉપનિષદ ભણાવવું વ્યર્થ જાય, ઘણું વ્યર્થ જાય. તો એટલે ચોખ્ખું જ્ઞાન તો કેટલું અઘરું છે, તમે વિચાર કરો. ચોખ્ખું જ્ઞાન કેટલું અઘરું છે. માણસ જે રીતે રિયાલિટી જોવે છે એ માણસોમાં પણ ફર્ક છે. એટલે કોઈ માણસ થોટ્સને ફિલિંગ સાથે કન્ફ્યુઝ કરી દે અથવા ફિલિંગને કોઈ સેન્સેશન સાથે કન્ફ્યુઝન કરી નાખે. એટલે કોઈ વિચાર આવતો હોય તો એમને લાગે હું એ ફિલિંગ આવે છે, મને એ અનુભવ છે એવું. એટલે દાખલા તરીકે એની અંદર એવું હોય કે એક માણસ આમ કોઈ પ્રેક્ટિકલમાં ન આવતો હોય, પણ ઈ આપણને એમ કે તમને આ ખવડાવવાનો મને વિચાર આવ્યો હતો, મને આ ભાવ આવ્યો હતો, મને આ ભાવ આવ્યો હતો, પણ કોઈ દી કરતા કોઈ દી ખવડાવે નહીં. એટલે આમ લાગે ફિલિંગ કે મને એના માટે વિચાર આવે છે કે એટલે હોય ખાલી વિચાર જ, ફિલિંગ હોય જ નહીં, અને છતાં ફિલિંગ જેવું લાગે કે મને આના માટે આમ ભાવ આવે છે. અચ્છા. અને કોઈ ફિલિંગ ને સેન્સેશન સાથે કન્ફ્યુઝ કરી દે. Gurdjieff કહે છે, if two people perceive the same thing differently, let us say that one perceives it through feeling and another through sensation, they may argue all their lives and never understand in what consists the difference of their attitude to a given object or subject. Actually, one sees one aspect of it and other a different aspect. એટલે બે માણસો એટલે એની અંદર ઈ એમ કહેવા માંગે છે, એટલે કહેવા એમ માંગે છે કે બે ક્યાં ભાવ કીધા? સેન્સેશન અને ફિલિંગ. એટલે ફિલિંગ છે ઈ એક પ્રકારનો પ્રેજ્યુડાઇસ જ છે, અને સેન્સેશન ઈ ફિલિંગ છે. સેન્સેશન એટલે સેન્સ કરવું, કોઈ વસ્તુનું અત્યારે વર્તમાનની અંદર સેન્સિંગ કરવું. ઓલું જે ભાવ છે ઈ ભૂતકાળમાંથી આવે છે, ફિલિંગ. એની અંદર એ સેન્સેશનની અંદર દાખલા તરીકે હું એક રૂમમાં બેઠો છું, મને ઠંડી નથી લાગતી, તમને ઠંડી લાગે છે, તો આપણે બે અલગ વસ્તુ તો અલગ અલગ જ થઈ ને. એટલે છે વસ્તુ બહારની એક જ, પંખો અને પંખો નહીં, તો એકને પંખો ગમે છે, એકને નથી ગમતો, એટલે સબ્જેક્ટિવ થયું ને. બરાબર. આમાં કહે છે કે કેટલા લોકો પરસેપ્શન માઇન્ડ દ્વારા કરતા હોય, કેટલા લોકો ફિલિંગ દ્વારા કરતા હોય, કેટલા લોકો સેન્સેશન દ્વારા કરતા હોય. એટલે બરાબર અલગ અલગ કેટેગરીના જે માણસો હોય અને એના અલગ અલગ પ્રકારના પરસેપ્શનના રીતો હોય એકબીજા ઉપર, પણ બધા વસ્તુ કેવા એમ એક જ વસ્તુ માંગતા હોય, બસ નામ અલગ અલગ આપતા હોય. એમાં કે છે એવું પણ પોસિબલ છે કે કોઈ થોટ્સ અને સેન્સેશન્સ સાથે પરસીવ કરતા હોય, એટલે કોમ્બિનેશન પરસેપ્શન હોય, થોટ અને સેન્સેશન નો કા થોટ અને ફિલિંગ નો કોમ્બિનેશન એવા કરવાનું માણસનું હોય. આ સરસ સબ્જેક્ટ છે, બહુ સારો સબ્જેક્ટ છે. કે આ બધા અલગ અલગ કોમ્બિનેશન ના લીધે જ માણસ એકબીજાને સમજાતો નથી. બરાબર. બહુ ટોપ પોઈન્ટ છે આ તો. કે આગળ ઓસ્પિન્સ્કીએ એનાલોજી એક આપી છે કે હર સેન્ટર એક યુનિક એંગલ બતાવે છે, અલગ એંગલ બતાવે છે રિયાલિટી જોવાનો. તો કે આપણે ઘર જેવા છે જેના વિન્ડોઝ અલગ અલગ દિશામાં ઓપન થાય છે. હવે તમે એક વિન્ડો જે સાઉથ ફેસિંગ છે તમે એના દ્વારા જુઓ,
પછી વિન્ડો ફેસિંગ નોર્થ છે, ઈસ્ટ છે, એના દ્વારા જો. પણ જે બેલેન્સ્ડ પર્સન છે, જે બધા ઓર્ડિનરી સેન્ટર્સ પ્રોપરલી એકચ્યુઅલી યુઝ કરી શકે છે, એ આઉટ વિન્ડોઝની બહાર કઈ રીતે છે એ બધું એક સાથે એને બેલેન્સ્ડ રીતે જોઈ શકે. ઓલા બારીથી જોઈ છે ને એ સમગ્ર વસ્તુને જોઈ શકે. હા, એ અગાસીમાં ચડીને 360 ડિગ્રી કે એક બ્યુટીફુલ પેઇન્ટિંગ અથવા કોઈ સીનરી હોય તો એને અલગ માણસ અલગ રીતે જોઈ શકે. એક બ્યુટીફુલ પિક્ચર અથવા કોઈ સીનરી હોય તો એને માણસો અલગ રીતે જોઈ શકે. તમે માઉન્ટેનને એક બ્યુટીફુલ ઓબ્જેક્ટ તરીકે જોઈ શકો, જેનાથી તમારું એક એકચ્યુઅલી ઇમોશનલ રિલેશનશિપ બને. અથવા તમે એક જે પથ્થરનો જે જાણકાર હોય તો તમે ઈ એંગલથી જુઓ તો એ તમે એવું જુઓ કે અચ્છા કયા પ્રકારનો પથ્થર છે, પથ્થર કેનાથી બનેલો છે, એટલે ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરથી જોવાનું. હા, અથવા તમને માઉન્ટેન ક્લાઇમ્બિંગ પસંદ હોય મૂવિંગ સેન્ટરથી. હા, બરાબર. અને તો તમે એ જોશો કે અચ્છા આ કઈ જગ્યાથી ઉપર ચડી શકાય, કેટલું એફર્ટ લાગશે. બરાબર. તો our intelligence, ટૂંકમાં કહેવાય તો, is made up of many different intelligences that connect with different meanings of the same thing. એટલે સેમ વસ્તુ સાથે આપણે અલગ અલગ મીનિંગ કાઢી શકીએ, આપણે અલગ અલગ ઇન્ટેલિજન્સીસ દ્વારા. સરસ પોઈન્ટ છે આ. પછી આગળ ફોર્થ વે ની વાત કરે છે કે ટ્રેડિશનલી છે ને સ્પિરિચ્યુઅલ પ્રેક્ટિસીસ જે હતા એ માણસોને પોતાની કાબિલિયત, પોતાના સાયકોલોજીકલ ટાઈપ પ્રમાણે આપવામાં આવતું, જેમાં એક સેન્ટર જ એક ટાઈમે થાય. એટલે ઓલું હતું ને ભક્તિ માર્ગ હોય કે જ્ઞાન માર્ગ. પણ હવે કન્ટેમ્પરરી વર્લ્ડ, હવે જે વર્લ્ડ છે એમાં એક ઓવરઓલ ડેવલપમેન્ટની જરૂર છે કે જ્યાં સાયમલ્ટેનિયસલી બધા સેન્ટરોનો વિકાસ થાય. એટલે ફોર્થ વે આપ્યો ગુરુજીએફે. બરાબર. કે બેલેન્સ ડેવલપમેન્ટ થાય બોડી, ઇમોશન અને માઇન્ડનો. એટલે ત્રણ બેલેન્સમાં થાય એ ફોર્થ વે. દરેકનું એક વધારે હોય, ધારો કે મારામાં રજોગુણ વધારે છે તો હું 3 માર્કને એક બેલેન્સમાં કેવી રીતે લઈ જઈ શકું? એટલે જાગૃતિ દ્વારા એને કંટ્રોલ કરવાનું. જાગૃતિ દ્વારા જે ઇમ્બેલેન્સ છે ને એને બેલેન્સ કરવાનું. મને કહે તો તમને ખબર પડે, જાગૃતિ રાખો એટલે ખબર પડે ને આ ઓછું છે તો એના ઉપર તમે કામ કરો તો એ રીતે બેલેન્સ થતા જાય. એટલે ત્યાં જાગૃતિની જરૂર પડશે. એમને નહીં થાય એમ. એટલે પેલા સેન્ટર ઓફ ગ્રેવિટી પકડવાનું, પછી બાકીના ઓછા ને આ વધારે. ના, એટલે જાગૃતિ રાખશો એટલે એટલે ના, સેન્ટર ઓફ ગ્રેવિટી પકડાઈ જશે અને બેલેન્સ થશે, બેય થશે. જાગૃતિ વગર કઈ નહીં થાય. The essence of correct work is the working together of 3 centers: moving, emotional and thinking. તો જ્યારે બધા 3 સેન્ટર એક સાથે કામ કરે અને એક્શન પ્રોડ્યુસ કરે, એ છે એક મેનનું કામ. એ છે એક મેનનું કામ, એક માણસ, મેન એમ એને ડિફાઇન કર્યું છે. એ 3 સેન્ટર કામ કરે અને એક્શન એના દ્વારા પ્રોડ્યુસ થાય. This is the work of a man. There is 1,000 times more value even in polishing the floor as it should be done than in writing 25 books. એટલે 25 બુક લખતા કરતા તમે એક ફ્લોરનો પોલિશિંગ કરો ને, એમાં 1000 ગુણા વધારે વેલ્યુ છે બસ ફ્લોર પોલિશિંગમાં. કારણ તમે બધા સેન્ટરોને સારી રીતે બેલેન્સ્ડ રીતે કામ કરતા હો. બરાબર. પણ સેન્ટરો દ્વારા કામ કરતા પહેલા અને કોન્સન્ટ્રેટ કરવું કોઈ એક વર્કમાં, એવરી સેન્ટરને અલગ અલગ પ્રિપેર કરવાની જરૂર, તાકી બધા સેન્ટર પોતાની રીતે કોન્સન્ટ્રેટ કરી શકે. બરાબર. તો ઇટ ઇઝ નેસેસરી ટુ ટ્રેન ધ મૂવિંગ સેન્ટર ટુ વર્ક વિથ ધી અધર્સ. એટલે મૂવિંગ સેન્ટરને શું કહેવાય, હેબિટ પાડવાની જરૂર છે કે બીજા સાથે કામ કરે. Moving center is more or less adapted. એટલે એમ કે મૂવિંગ સેન્ટર તો હું નોર્મલી કોમ્બિનેશનમાં કરી જ લઈએ છે. કામ કરી જ લે. The second center is the thinking center. એટલે જેમાં
અઘરાપણાના લેવલમાં જોઈએ, અને સૌથી ડિફિકલ્ટ છે ઇમોશનલ સેન્ટર. એટલે મૂવિંગ સેન્ટર દ્વારા તો નાની નાની વસ્તુઓમાં આપણે સક્સેસ મળી જાય, પણ થિંકિંગ અને ઇમોશનલ સેન્ટર છે ને એ લોકો જરા કોન્સન્ટ્રેટ કરવામાં થોડુંક તકલીફ પડે એને. બરાબર. ના એટલે મુખ્ય સેન્ટરો જે છે ને એ આ બે જ છે એમ. ઇન્ટેલેક્ચ્યુઅલ અને ઇમોશનલ. એટલે પ્રશ્નને ઉપસ્થિતિ કરવા માટે ઓમાં યસ નો હોય અને આમાં લાઈક ડિસલાઈક બે હોય, અને જીવનની સમસ્યા આના ઉપર જ હાલે, યસ નો અને લાઈક ડિસલાઈક. Each center vibrates at a different rate, and to develop we need to bring them into a similar rate of vibration. When all centers vibrate uniformly, then I can act and not just one part. એટલે આઈ કેન એક્ટ. હા, એટલે I એટલે ઓલા એક એક પાર્ટ નહીં એમ. હા, થોટ ઇમોશન ક્રિએટ કરી શકે અને પછી એક્શન, એન્ડ ઓબ્ઝર્વ ઓલ થ્રી ઇન એક્શન. થોટ કેન ક્રિએટ ઇમોશન એન્ડ ધેન એક્શન. ના એટલે 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 ત્રણ સેન્ટરો જ્યારે કામ ન કરતા હોય ત્યારે આપણે શું કહેવાય, આઈડિયલ અને એકચ્યુઅલ એ વચ્ચેનો વિભાગીકરણ હોય. આપણો આદર્શ એક અલગ હોય, આપણે માનતા હોય કે ઈમાનદાર રહેવું જોઈએ, અને આ ઈમાનદારી એક લક્ષ્ય, એક આપણી આગળ આઈડિયલ છે, અને આપણે ઈમાનદારી કરતા ન હોય, કારણ કે ત્રણેય સેન્ટરો કામ કરતા નથી એકારે. માનો કે મારે પ્રેમ છે અથવા શાંતિ છે અથવા અવેરનેસ છે એને વધારવી જોઈએ, એ મારી આગળ આઈડિયલ છે, પણ હું કરતો નથી. આઈડિયલ ને પ્રેક્ટિકલ વિભાગમાં મૂકી શકતો નથી. ત્રણ સેન્ટરો ચાલે એ રીતે નથી કરી શકતા. બરાબર. એક ઓલા સરખા થઈ જાય ત્યારે પ્રેક્ટિકલ તમે જે સમજમાં આવ્યું પ્રેક્ટિકલ કરી શકે. એટલે જીવનનો પ્રશ્ન આ જ છે, વિચાર અને આચરણ વચ્ચેનો ફરક. કંઈક પૂછતા હતા? હા, એ જ કે તમારો જે પ્રશ્ન હતો ત્યારે કે હવે આપણે ત્રણ સેન્ટર્સ આપણા કયા છે, બેસિકલી આપણે ઓબ્ઝર્વ કરીને બીજા બધાને બેલેન્સમાં લાવવાની જરૂર છે. એટલે જે મારા કેસમાં મૂવિંગ સેન્ટર ઓલમોસ્ટ નેગ્લિજિબલ ટાઈપ જ હાલતો હોય, એટલે મને વધારે મૂવિંગ સેન્ટર કંઈક તો ચાલુ કરવાની જરૂર છે, બીકોઝ ઇન્ટેલેક્ચ્યુઅલ તો થોડું આમ કામ થતું જ હોય. એટલે ચિંતન મનન વિચાર કરી શકે ઇન્ટેલેક્ચ્યુઅલ ગણવાનું આમાં? ચિંતન કરવા માટે પ્રેમ જોઈએ. એટલે ઇન્ટેલેક્ટ સેન્ટર ગમે એ હોય, એની અંદર પ્રેમ ન રેડાય તો ચિંતન ન થાય. એટલે ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર ની અંદર મેં પ્રેક્ટિકલ નહીં, ફિલોસોફી રહે. તો સાહેબ, જે શીતલભાઈનું કામ છે કે ક્રિએટિવિટી લાવવું અને ઘરની ડિઝાઇન વિચારવું, તો એ કયા સેન્ટરમાં એકચ્યુઅલી જાય? એ આમ રાઈટ બ્રેઇનમાં જાય. રાઈટ બ્રેઇન એટલે ઇમોશન સેન્ટર. ઇમોશન સેન્ટરનો જ ભાગ છે એ રાઈટ બ્રેઇન. ક્રિએટિવિટી બધી આવે ઇમોશન સેન્ટરમાંથી. તો સમજો શીતલભાઈને ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર ચલાવવું હોય તો એમને શું કરવું જોઈએ? એટલે કંઈક બુક્સ વાંચવાનું કે એવા ટાઈપનું? ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર તો હશે જ. મને તો એવું લાગતું હતું કે મારું ઇમોશનલ નબળું હોય ઇન્ટેલેક્ચ્યુઅલ કરતા. ના એટલે પ્રેક્ટિકલ એટલે એમાં શું થાય, ઇમોશન સેન્ટરના તો જુદા જુદા સેટ છે, એમાંથી એક સેટ તમારો વ્યક્ત થયો હોય ક્રિએટિવિટી બરાબર, પણ લાગણી કોઈને બતાવવી ઈ ન કરી શકે. ઘણીવાર તમારી અગર ભાવના હોય પણ તમારા ઉછેરની ખામીને લીધે એક્સપ્રેશન કરવું એ તમને ફોર્માલિટી લાગતી હોય, વસ્તુ આમ હોય.
અને સામેના શબ્દો જોતા હોય ને સામેના શબ્દો જોતા હોય એના કરતા આપણું કન્ડિશનિંગ છે ને શબ્દ ન આપવા. ને આપણે કોઈ વ્યક્તિએ કામ કર્યું છે તો એને એપ્રિસિએશન તો કરવું જ જોઈએ ને, અહોભાવ તો કરવો જોઈએ. એટલે અહોભાવ છે વસ્તુ ઈ, એટલે ફોર્માલિટીને તમે એક બાજુ રાખી દો, પણ તમારો અહોભાવ જે વ્યક્તિએ જે કર્યું છે એના પ્રત્યે એને પ્રેરણા રહે, એને પ્રોત્સાહન મળે, એની કેર થઈ જાય, એને પ્રેમ મળી જાય, તો એ તો કરવું જોઈએ ને. કોઈએ કઈ મારી માટે કર્યું ને ભાઈ, હા, તો એનો રિવોર્ડ સામે આપવા તૈયાર છે એમ. હા, ઈને જોયું છે. હા, ધારો કે મારો એક મિત્ર છે, મારે પૈસાની જરૂર પડી, હા, એને ને એના પપ્પાએ બેમાંથી એક વ્યાજ લેવાની સ્પષ્ટ ના પડી દીધી, હા, તો પછી હું એને કેવી રીતે રાખી લઉં ને, હા, ઈ ગોતીને કરી તો લઉં જ. અચ્છા અચ્છા. અને ઈ એક માન્યતાને લીધે થઈ જતું હોય ભાઈ, હા, હા. કે આપણી ઉપર કોઈનું ઋણ ન રહેવું જોઈએ. એમાં ઈ બેક ઓફ ધ માઇન્ડ હોય, હા, હા. ઇમોશન કેટલું હોય ને ઓલું કેટલું હોય ઈ નો નક્કી થાય. એનો તમે જો જોર ન રાખો ને, અને તમારી અંદર ખાલી ઇમોશન રાખો ને, ઇમોશન સાચું ઇમોશન શુદ્ધ, તો બાકી બધું આ બધા વિચાર કરવાની જરૂર નથી, એનો ભાર પડશે કે નહીં. તમારાથી ઇમોશન દ્વારા એ બધી વસ્તુ એની મેળે જ થઈ જશે. તમારે આની બહુ ચિંતા કરવાની જરૂર નથી. જ્યારે તમારી અગર શુદ્ધ ઇમોશન જ્યારે આવી જાય ને, ચોખ્ખું ઇમોશન, ત્યારે તમારે આ બધા ભારની ચિંતા કરવાના, તો આમ વાત આપણે કરવાની હોય, પણ ઓમ ઈ બધું થઈ જતું હોય એની રીતે. પણ ભાઈ જ્યાં સુધી હજી શુદ્ધ નથી થતું ઇમોશન, હા, ત્યાં સુધી તો આ રીતે હાલવું જ પડે ને. કઈ રીતે? એટલીસ્ટ ઋણ તો નથી ચડવા દેવાનું. કે શુદ્ધ ઇમોશન એમ નહીં, એટલે એ વસ્તુ સાચી છે, પણ તમે વિચારથી હાલો છો. વિચારથી હાલો છો એટલે જ્ઞાન નથી. એમ એ આપણને કોઈ ઇન્ફોર્મેશન આપેલી છે, એના દ્વારા આપણે હાલી છે. તમે આજે માનો કે ઋણાનુબંધ ને કરો છો, કાલ તમારો વિચાર બદલાઈ ગયો અને એમ કે આ માણસો તો એટલા બધા ખરાબ છે ને કે મેં આટલું કર્યું તો હવે તો એને લૂંટવા જ છે, એટલે બીજો વિચાર આવે તમારી અંદર એના વિરુદ્ધમાં.